ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. આઈ જો મારા હાથ જન્મનો વેરી લોહી પીવા. કોઈ બોલ્યા તમે જીજાજી? હોભર્યું? ના હારું. તો કશું નહીં બોલ્યો. પણ હવે જે બોલું ને હોભરી લો. જે કોમ કરવા આવ્યા છો ને એ કોમ પતાવીને ફટાફટ હેડથી પકડજો, કારણ કે આજે મારે અને મંગુને એક પાર્ટીમાં જવાનું છે જમવા માટે. તો હું અહીં જોડે જમવા. આ ઘેર ખાઈ જશો એવું શું છે? તે બીજાના ઘેર પાર્ટી હોય તો એ આવી જવાનું. 2 જણનું આમંત્રણ છે એટલે હું ને મંગુ 2 જવાના અને જમીને પાછા આવવાના. શું છે તમારે? શું છે? અમાર ભાઈ આવશે આપણી જોડે. તમારી બેનપણીને કંઈ ભારે પડવાનો હતો? આમંત્રણ છે ને તમારા ભાઈબંધે નહીં આલ્યું, મારી બેનપણી આપી છે. અને મારા ભાઈને છે ને મફત નહીં ખવડાવીએ. તમે છે ને 500 વધારે મૂકી દેજો કવરમાં. વાહ ભાઈ વાહ, 500 વધારે મૂકી દેજો કવરમાં. બોલી પડ્યો એટલે રોજ તારો ભાઈ ભરે અને 500 વધારે ના હું ભરું? કશો વાંધો નહીં, તમે ઘેર રહેજો, અમે 2 જઈ આવીએ. જીજાજી તમારા હાથે ટિફિન લઈ આવીશું નહીં બુન? હા. ઓ ભાઈ, આ કોઈ ગોમ મેળી જમણવાર નથી કે બધું સુટ્ટમ હોય. આ એક નાની સરખી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે ને તો લિમિટેડ પર્સનને બોલાયેલા છે, બરાબર? આ કંઈ ગામડા જેવું વાતાવરણ નથી અહીંયા કે તમે તો જમવા આખું ખોંદોન જમવા જાય ને મારા બેટું એક ટિફિન ચાલીને ઘરમાં લેતું આવે, બીજા દાડ સવારે ખાવા. આવ ભૂખડ ફેમિલી આખું. અને ભાઈ જુઓ, તમારે જે કોમ હોય કરીને જતા રહો ને. બીજી એક વાતની ચોખવટ કરી દઉં, પૈસાનું કોમકાજ હોય ને તો અહીંથી ઊભી થઈને હેડથી જ પકડજો. એટલે તમારું કેવું શું છે? મારા ભાઈ જાણે તો પૈસા લેવા જ આવે છે. તો બુન જો તું બોલું છું પૈસા હાથું જ આવ્યો છું. લ્યો બસ. હા તો શું થઈ ગયું? થોડા પૈસા લઈ જશે, તમારું શું જતું રહેવાનું હતું? ભાઈ થોડા થોડા કરી અને હાવ લુખેશ થઈ ગયો છું. જો ભાઈ મેં આ ઘરે ગીરવે મૂકી દીધું છે. પેલી જમીન હતી એ તો વેચી મારી મેં નોકરીએ છોડી દીધી છે. પગાર બંધ થઈ ગયો છે, કોઈ ધંધો નથી, એટલે રૂપિયા મારા પાસે નથી. અરે રે, આ જરીક 2-5 હજાર રૂપિયા હાલવાના થયા તો આ તમે તો આ ઘરે વેચી નાખ્યું ને બધું વેચી નાખ્યું ને ભિખારા થઈ જાઓ. ખાલી એક ચપણી લાવવાનું બાકી છે. એ ચપણીએ ટૂંકમાં આ તારો ભાઈ મને હાથમાં ચલાવી દેશે, ચિંતા નહીં કર. 1000-2000 આપી દેશો તો હું જવાનું છે તમારું? ના બુન મારે 5000 જ જોઈએ છે. બોલો હવે. હા તો 5 આપી દો, શું થઈ ગયું એમાં? હું આપી દઉં, શું થઈ ગયું? બાપુજી રકમ મેલી જશે, પહોંચાડી દો. આ ભાઈ પહેલા 1000 આલાય પાછા લાય. આ તો 6 થયા ને જોડે હાલે. હાલ દેશે ને કીધું ને એને. મોડું થાય છે આપણે, હેડો. જો ભાઈ મારા પાર્ટીમાં જવાનું મોડું થાય છે એટલે બહુ વાદ વિવાદ અને સંવાદોનો હું પ્રહાર નહીં કરું તારી પર, પણ આ એક ચોખ્ખી ચટ વાત કહી દઉં છું. અઠવાડિયામાં 6000 રૂપિયા પાછા ના લ્યા ને તો પછી જિંદગીમાં આ ઘર ભૂલી જજો. તને કહી દઉં છું, જો આજ પછી મને ફોર્સ કર્યો છે તો પૈસાનો જાણો તાણ મોઢું ઉઠાઈને પૈસા લેવા આવી આવવાનું. જોણ મારતું પેઢી ચાલતી હોય એમ. લે ભાઈ યાદ રાખજે, અને 500 રૂપિયા તો ચપણીયામાં મિલવા લે. લખાઈ દેજે ચોલ્લો. તાજી નોટો છે. અને 500 લખાવાના હોય ને તો તારા ભાઈ પાસેથી લેન મય લખાવજે. મારો હિસાબ ચોખ્ખો રહેશે. હવે ઊભી થઈને હેડવા મોડે હેડ. ખાવાની એકરી પડ્યો. જીજાજી પહેલી તો વાત એ ક્યાં છે ને ખોખારા ખાવાનું બંધ કરી દો ભાઈ. હા, અને લાવો પૈસા હાલવા આવ્યા છો તો લાવો. એની હાથું જ આવ્યો છું જીજાજી. હા તે લાવો 6000. પણ આમાં શું છે, તમે બીજા મને 5000 હાલો, એ હું તમને આવતા રવિવાર હોરા પાછા હાલ દઈશ. જો ભાઈ હવે એક ચારોનીએ માગવા મારી પાસે ના આવતા, બરાબર? હમણાંની, કાલની, પરમ દિવસેની આવતા ભૌમોયની તમને 1 રૂપિયો હવે મારા તરફથી નહીં મળે. તમે મને પેલા મારા 6000 રૂપિયા ઢીલા કરી દો. 6000 અહીંયા જ પડ્યા છે જીજાજી. આ એક મેટર એવી બની છે કે હું બીજા 5000 આલું તો મારા 25 આવે એવું છે. આ ધંધો જ એવો છે. એટલે 6 અને બીજા 5 એટલે 11 થયા. હવે મારા જોડે 25 આવશે ને એટલે હું 11 તમારા પાછા હાલ દઈ અને તોય 14 માં હજોર રહેશે. બોલો. હા મારા બેટું જબરો ધંધો છે કે 5 નાખો ને 25 બહાર આવે. એ જ છે ને જીજાજી, તાર આવા ધંધા જ કરાય. આ નોકરું બોકરું ના કરાય. બરાબર, એ હું સમજી જો કે નોકરું ના કરાય ને આવા ધંધા કરાય. પણ આવો ધંધો કરવા મારી પાસે બનેવી તો હોવો જોઈએ ને, જેમ તારી પાસે હું છું. બુન બૂન ના કરશો. બૂન છે ને બહાર જશે. આ તો કશો વાંધો નહીં, હું રાહ જોઉં છું બુનની. જુઓ બૂન છે ને 2 દાડા આવશે, 2 ના 3 દાડાએ થાય, કારણ કે એમની બેનપણીનું લગ્ન છે અને અહીંથી કેટલું દૂર છે 150 કિલોમીટર. અને બૂનને મળીને જ જવું છે તો હું તો એમ જ કહું છું કે મળીને જ જો. કારણ કે જુઓ
હું ઓફિસના કોમથી 2 દાડા બહાર જઉં છું અને તમારી બૂને 2 દાડા છે નહીં, તો આ ખાટલો અહીં મેલીને જઉં છું ઓગણામાં, બરાબર? એ 2 દાડા ખાટલો તોડજો અને ખાવા પીવાનું તમે બહારથી સુવિધા કરી લેજો, બરાબર? અહીં નહીં થાય સુવિધા? શું? ખાવા પીવાની સુવિધા? હું જ બાયણે રોકવાનો છું તો તમારું પાછું સુવિધા અહીં ચો કરવા રહું? બહુ નબળા હો જીજાજી, તમે બહુ નબળા. મને નબળો બનાવવામાં સૌથી મોટો હરણ ફાળ જો કોઈનામાં સિંહ ફાળો હોય ને તો એ તમારો છે. આખી આખી બૂન આલ દીધી જીજાજી, અને તમે ખાલી 11,000 રૂપિયા હાથર આવું નબળેશ બનો છો. અરે તારી બુને ને તે તો મારા શરીરમાં લોહી નહીં રહેવા દીધું. ભાઈ તારા ખાટલો હુઈ રહ્યો હોય તો હુઈ રહેજે, ના હું હોય તો એ બેહીને થોડીક વાર તો આડો પાડીને જતું રહેજે. હા, જય શ્રી કૃષ્ણ. પૈસા માટે આજ પછી આવતા નહીં. પૈસા પૈસા આ તો બિલકુલ ના મક્કર નીકળ્યા. અમને સીધા કરવા પડશે, પાઠ તો સારું ભણાવવો પડશે. શું થયું? કેમ રડે છો? બોલ, વાત જ એવી છે, હું કરું બોલ. એટલે મમ્મી પપ્પા તો હાજર છે ને? બધા હારા છે, પણ બીજી વાત છે, બોલ કયા બોને કહું. અલ્યા તું શું કામ રડે? કોઈ દેવું બેવું થઈ ગયું છે? દેવું થઈ ગયું હોય તો કમાઈને ભરાય, પણ આ કલંક લાગેલા હોય કેવી રીતે મીટાય બોલ. એટલે કોઈ છોકરી જોડે તારે લફડું થઈ ગયું છે? બોલ, છોકરી જોડે લફડું થયું હોય તો તોડી નખાય, પણ આ કલંક લાગેલો કેવી રીતે મીટાવાય. ભાઈ તું પહેલા તો ચૂપ થા દો, રડવાનું બંધ કર, બધી વાત કર. થયું છે શું? તું ક્યારનો રડ રડ કરે છે? બોલ, આ મોઢે બોલાતું હોત તો ક્યારનું બોલી ના નાખ્યું હોત. અરે તો ઈશારે કરીને બતાય, પણ પાર મેલ ના આ વાતનો. લે તાર વખત જોઈ લે. આ કુની જોડે? અરે હા, આ કુનો ફોટો છે અમની જોડે? હું એ જ કહું છું, આ છે કોણ? તને આ ફોટો ચોથી મળ્યો? આ તો જીજાજી ઘેર આવ્યા હતા પેલા પૈસાની ઉઘરાણી કરવા ખાતર. હા, તે પાકીટ ભૂલી ગયા. પાકીટ ભૂલી ગયા ને તે મેં હારું ખોલીને જોયું તા તો અંદર ફોટો નીકળ્યો. મેં ફોટો કાઢીને પાકીટ પાછું આલી દીધું. અચ્છા, કોણ? ખબર નહીં બુન. અને ત્યાર પછી તો મેં પીછો કર્યો ને તો અમે બગીચામાં દેખાયા, પિક્ચર જોવા જતા દેખાયા, એકવાર તો હોટલમાં ખાવાય ગયેલા, અને એકવાર તો ચા પીવડાવવા લઈને ગયેલા સ્પેશિયલ. આ છોકરીને? આ છોકરીને. સારી, મને ખબર નહીં. બુન તું આ બધું મેલ, તું હેડ, આપણે ઘેર પાછી નહીં રહેવું અહીં આગળ. ભાઈ એમ કોઈ આ બધું મેલીને સંસાર છોડીને મારે ઘેર ના આવતું રહેવાનું હોય મારું. આ તો હોય કોક એવું કશી વાત, જાણવું તો પડશે. બુન તું આની તપાસ કરા કોણ છે. સારું, તું ટેન્શન ના લે, હું આ બધી જાણ કરું છું, તું ઘેર જા. અને બુન, જીજાજીને મારું નામ ના હાલતી હો, ને તને એવું થશે કે હગ્ગો ભય થઈને બુનનું ઘર તોડાવવા ફરે છે. હાલતી હશ તારું નામ? તારું હું કોઈનું નામ નહીં હાલું, એમના મોઢે જ કબૂલ કરાવડાય. જો અને તારું ધ્યાન રાખજો હો બુન, હું જાઉં. તું રડીશ નહીં, જા હવે. મારું ઘર તૂટવાનું દુઃખ મને નહીં એટલું અનસ છે, બોલો. પણ આ છોકરી કોણ હશે? કશો વાંધો નહીં, એમના મોઢે જ કબૂલ કરાવડાવીશ. બાપા થાકી ગયો. મંગુ પાણી પીવડાય હે. લે જો, શું છે આ? હું એ જ પૂછું છું, શું છે આ અને કોણ છે આ? હું એ જ પૂછું છું કે આ મારી બાજુમાં કોણ છે? ઓહો, આ પાકીટમાં ફોટો રખાય છે અને પાછા મને પૂછે છે કે આ કોણ છે? આ ગાર્ડનોમાં ફરાય છે, લારી લપ્પા કરાય છે અને પાછા મને પૂછે છે કે આ કોણ છે? આ હાથમાં હાથ નાખીને પિક્ચર જોવા જવાય છે અને તમે મને પૂછો છો કે આ કોણ છે? હોટલોમાં ખાવા જાવ છો, એકબીજાના મોઢામાં મોઢું નાખીને ખવાય છે, તારે મને પૂછો છે કે આ કોણ છે? અલ્યા યાર મંગુ, મગજની નસો ના ખેંચે. હું તને હજુ કહું છું કે આ બઈને હું ઓળખતો નથી. અને આ છે ને, આવા ફોટા તો હું તારા હત્તરીને હાઈટ હમણાં 10 મિનિટમાં બનાવી દઉં. તું કહું એની હાથે ફોટો મેળ દઉં તારો. બોલ, આ બધી ટેકનોલોજીનું કોમ છે. બરાબર છે, આ તમે આદમી લોકો પકડાવ ને એટલે બધું ટેકનોલોજી ઉપર નાખી દો. આ ટેકનોલોજી નહીં, આ ઓખનોલોજી છે. આ મેં મારી ઓખે જોયેલું છે. અચ્છા, એટલે તું એમ કહેવા માંગુ છું કે તે જોયું છે? મેં જ જોયું છે એવું માની લો. હવે તમે એમ વિચારશો
કે આ મંગુને બધી સાબિતીઓ મળી જાય છે, બધું ખબર પડી જાય છે, તો એ કશું બોલતી ચમ નહીં, આમ કૂદતી ચમ નહીં. પણ હું બધું કરે. તમને છે ને મેથી પાક પડવાનો જ છે, પણ તમને એકલામ નહીં પડે, તમને સજોડે મેથી પાક પડશે. અલ્યા ભાઈ સાહેબ, હજુ કહું છું કે આ મને ખબર નથી આ કોણ છે ભાઈ, અને તું વારે ઘડીએ કૂટું ને માથા કૂટ, આ કૂટવાની કે કોઈ વાત જ નથી. સીધું ને સરળ વાત છે કે હું કહું છું કે અને નથી ઓળખતો તો નથી ઓળખતો. કશો વાંધો નહીં. હજી તમને એવું લાગતું હશે કે હું અહીં રહી જાય તો હું કોઈ તમારા ઘરમાં રહેવા નહીં બેઠી, પણ જ્યાં સુધી આ કોકડું ઉકેલાશે નહીં ને ત્યાં સુધી હું અહીંથી જઈએ નહીં. સમજણ પડી? અને આજથી છે ને આ તમારા રહોડામાં હડતાલ છે. તમારું રહોડું ગયું આજથી, આ તમારા કચરા પોતાય ગયા, આ વહાણે ગયા અને કપડાય ગયા, કશું કરવામાં નહીં આવે જ્યાં સુધી તમે કહેશો નહીં કે આ કોણ છે. હા તે તું તારું કરજે, બરાબર. મારું ના બનાવું તો કશો વાંધો નથી, હડતાલ રાખો. તમારું તો રોજ છો કે નહીં રોતો? એવું મારે જેટલું રોધી લે મારે ખાવાનું હશે એટલું. હા તો તમે તમારું ડોઝું ભરી લેજો, અમે તો હોટલમાં જ ખાઈ લેવું, બીજું હું. જો 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 આ આદમી કેટલો બેશરમ છે. હોટલમાં ખાવા તૈયાર છે પણ આ કોણ છે એ કહેવા તૈયાર નહીં. જ્યાં પૈસા બહુ કઈ ને મારી જો કે હું નથી ઓળખતો આ કોણ છે એમ. વધો નહીં, હું હોધી લાય આ કોણ છે, બરાબર? તો લે, હોધી લેજે. હા, મગજ બગાડ્યા વગર હોટલમાં. હા, મને ખબર છે હોટલમાં ખાવા જાવ છો. હોટલમાં જ ખાજો, પેલી હગલીના ઘેર ના જતા, નહીં તો ત્યાં આવીને તાઇફો કરે. કેનારાએ કીધું જ છે કે આ માણસ પકડાય ને એટલે ઉલડીને પાવર કરે. કરો, જેટલો પાવર કરવો એટલો કરો, પછી મારો પાવર જોજો. એટલે સાડા સાહેબ તમે ગોમમાં? હું જીજાજી ગામમાં આવવાનું કારણ એક જ હતું કે તમને મળવું હતું, કદાચ તમે કઈ ભટકતા મળી જાવ એમ. શું કોમ છે મારું ભાઈ મલિન? આ બુનનો ફોન આવ્યો હતો અને બહુ ગુસ્સામાં હતી. મારા દિયોર તારી બુને તને ફોન કરીને બોલાવી લીધો? એટલે કશું કઈ ઝઘડો બગડો કશું થયું છે જીજાજી? એટલે ઝઘડા બગડામાં તો શું હોય યાર, તારી બુનના મોઢા પર 24 કલાક ગુસ્સો ને શંકા ના કકરાટ સિવાય કશું હોય છે? નોર્મલ બાબતમાં ઝઘડો કરે છે, બોલો. નહીં તો પણ એ તો પ્રેમ એટલો જ કરે છે ને મારી બુન તમને. બધો પ્રેમ ને બેમ. બીજું કશું થયું નહીં, કોઈ મેટર નહીં થઈ ને મોટી. ને આ મેટરમાં કશું કાઢવા જેવું નથી. એક સામાન્ય વાત છે, એમાંય સમજતી નથી. વાત એવી બની છે કે તમારી બુનના હાથમાં એક ફોટો આવ્યો છે, એ ફોટામાં એક છોકરી છે અને છોકરીની બાજુમાં હું બેઠેલો છું. ટાળા પડો, પૂરી વાત હોભરો. હદે જતા રહ્યા જીજાજી તમે. ઓ ભાઈ, પૂરી વાત હોભર્યા વગર હદ નક્કી નહીં કરો. મેટર પતિ, વાત પતિ. હવે એ ફોટામાં મેં જોઈને કીધું કે મને પૂછ્યું એને કે આ કોણ છે, મેં કીધું આ છોકરી કોણ છે હું નથી ઓળખતો, પણ એ મોન વાત તૈયાર નથી. હવે તમે જ મને કહો, આપણે સ્ટુડિયોમાં જઈએ તો આપણા હાથે એવા કેટલી હિરોઈનોને બેહાડીને ફોટા નહીં બનાવી શકતા? બનાવી દે કે જેટલા બનાવો એટલા બનાવે. હાલ્યો, તમે સમજી જાય એકી વારીમાં. તમારી બુનને 500 વખત કહીને થાક્યો કે ભાઈ આ ટેકનોલોજીનું કોમ છે, પણ એ સમજવા તૈયાર જ નહીં. તો ના સમજન, લેડીઝ છે. અરે આ લેડીઝ છે, પણ લેડીઝના મગજ તો હોય કે ના હોય? પણ કશું ઓળખોણ નથી, પારખોણ નથી ઓળખતો, તો એના માટે ઝઘડો કરવાની શું જરૂર? બસ આ મેટર બની છે અને ગુસ્સે થઈને બેસી જાય છે, અને એના કારણે એણે રહોડામાં રજા કરી દીધી છે, વાહણ કચરા પોતો બધું બંધ કરી દીધું છે. આ તો બહુ ભારે કરી જીજાજી. હારું બુનને સમજાવી અઘરી છે, પણ જોઉં છું કોઈ કરું છું. અને હવે મને ખબર પડી જીજાજી, હવે ખબર પડી કે બુને મને ફોન કરીને ચમ અહીં બોલાયો. આ મેટર હાથર જ બોલાયો મને. હા તો પછી સમજાવો એને કે આવું બધું ના હોય, આ ખોટી વાત છે એમ. હા એ તો સમજાવું છું, કહું છું બુન આ બધું ફોટોશોપમાં આવી રીતે બધું એડિટિંગ થઈ બધું બન્યા કરે, નોર્મલ વાત. એનું કે તમે એ કોઈ ટેન્શન જ ના લેશો. હું શું કહેતો જીજાજી, પેલા 5000 રૂપિયા થાય વાત કર્યા, હું 2-3 દડમ પાછા હાલ દઈ. ઓ ભાઈ, તું પૈસાની વાત ના કરે વાલા, કારણ કે મારી પાસે અત્યારે પૈસા નથી, અને મેં તને અગાઉ તો કીધું કે તમારી બુને મને ઘરમાંથી ખાવાની તો ના જ પાડી દીધી છે. એનું પૂરતું બનાવશે, મારું તો જમવાનું જ નહીં બનાવે. એટલે મારે બાઈને ખાવાનું તો કે ભીખ માગીને ખાવાનું, મારે પૈસાની જરૂર પડશે. એટલે હું ઉપરથી તમારી પાસે જે 100,000 માગું છું ને, એ 2 દાડા માટે તૈયાર જ રાખજો. 2 દાડા થઈને હું લેવા આવે તમારી પાસે. અરે હાલ દે જીજાજી, 6000 શું 6000 કરો છો? અરે મને સાચું કહેજો કે આવો અમે બધામાં તમારો કશો વાંક નહીં ને, નહીં તો પછી લોબુ થશે. હો અલ્યા ભાઈ, હું લોબુ થશે? હું તને કઈ થાય કે મારો કોઈ વાંક નથી ને હું ટૂંકું કરવા બોલાવું છું, તાર તમે લોબુ કરો છો? તમે ચો મને બોલાયો? અરે ભાઈ, તમારી બુના બોલાવ્યો, પણ મારા ઘેર જ બોલાવ્યો ને.
હા તે તો બુને આ કરવા હાતર જ બોલાવ્યો છે મને. હવે મને લાગે છે કે લોબુ થવાનું જ છે. એટલે ભાઈ લોબુ થાય એને ટૂંકું કરજે ઘેર જઈને, એમ સમજાવું છું. કેમ કે હું આવ્યો તો બુનને મળવા હાતર, પણ હવે આ બધું જોણ્યા પછી મને એવું લાગે છે કે તપાસ બધી મારે જ કરવાની આવશે. અને જો તપાસમાં કશું નીકળ્યું ને જીજાજી તો પછી અમે કોઈને હગા નહીં હો. એટલે ભાઈ જાય એ ભડાકા કરી લીધું છો ને, મારા દિયોર આખા કુટુંબ ને અમારે કઈ પગે લાગવા તમારું સમજાય થાકી જો કે ભાઈ મારો કોઈ વોક નહીં તો પાછા ધમકીઓ મારો છો. સમજાવો હોય તો સમજાવો, નહીં તો ઘેર ભેગા થો જો. અને 6000 રૂપિયા રેડી રાખજો. આવરા ધંધા કરે ને 6000 ભાઈ અવરા ધંધા વાળા જાણ, તાર તો ધંધોય નથી. તું રડવાનું બંધ કર. તને કીધું ને રડવાનું બંધ કર. વાત જ એવી છે. ભાઈ તે જે વાત કરી હતી ને એનો બરાબરનો ઠપકો આપ્યો છે મેં એમને. અને આ ઘર કોમ ને આ બધું રહોડું ને બહોડું બધું બંધ કરી નાખ્યું છે. અને જ્યાં સુધી એમને ખાવા નહીં મળે ને 2-4 દિવસ એટલે આમ પોપટની જેમ બોલતા થઈ જશે. તું જો વાત બીજી છે. બીજી શું વાત છે? તો જાતે જ જોઈ લે. અલા આ તો કોઈક બીજી છોકરી છે. હું એ જ તો કહું છું તાર. એટલે એમનું બીજું લફડું છે. તો મને શું ખબર આવું. આ ફોટો તને ચોથી મળ્યો? આ બોન તો આ તમારા લોકોને ઝઘડો થયો હતો ને, આ તે જે હમણાં તે બધું કહ્યું ને, ખાવાનું બંધ કરી દીધું બનાવવાનું આ તે બધું, ત્યાર પછી જીજાજીએ મને મળવા બોલાયો. તો હું મળવા ગયો. મને કે રવિભાઈ આ તમારા બુનને સમજાવો કે આ છે તે છે બરાબર આવું કરે છે. તો હું તને સમજાવવા આવતો તો બુન, પણ પછી છે ને જીજાજીએ પાકીટમાં બાજુ મેલ્યું હતું ને ત્યાં ફોટો ધીરે ધીરે સરકીને નીકળી ગયો બહાર અને મારા હાથમાં આવી ગયો. બોલાય નહીં રહ્યું આપણે તું હેરાઈ હતી. અરે ભાઈ એમ ના આવતું રહેવાય. જ્યાં સુધી આ બધી વસ્તુઓનો છે ને નિરાધાર નહીં આવે ને ત્યાં સુધી હું આ ઘર છોડીને જવાનું નહીં. અને આદમીનો તો છે ને હું જેલના હળિયા ગણાવડાય. હળિયા ત્યાં બોન આટલું બધું કર્યું તો આ માણસ સુધરવાનું નામ નહીં લેતો. હાણે જોઈએ તો બધું સુધરશે. જેલમાં જશે ને એટલે ભલભલા સુધરી જાય. અરે હું ના સુધર. સારું હેડ તા બોન હું જાઉં. બેકાર માણસ છે. હવે જોઈ લો છે કેટલી વાર બતાડી એકને એક ફોટું. જોઈ લો બીજો સા. અચ્છા તો મારા દિયોર બીજો છે. મને લાગે છે હોલસેલમાં આ ફોટા કઢાયેલા છે સ્ટુડિયોમાં જઈને. લાઈવ ફોટો છે લાઈવ. શું કંકોડાનો લાઈવ છે? અને આ કોણ છે બીજું બાજુમાં? મને શું ખબર કે કોણ છે? આ તમારા ગજવામથી નીકળ્યો, તમારા પર્સમાંથી નીકળ્યો છે. એટલે ભાઈ સાહેબ જો હજુ શાંતિથી કહું છું, હું નથી ઓળખતો આ કોણ છે છોકરી. કસમથી કહું છું હું નથી ઓળખતો આ છોકરીને. મારા ઉપર ખોટો આરોપ ના મૂકે. મને તો એવું હતું કે તમારું લફડું છે. તમારું લફડું નહીં, તમારા લફડો છે. અને તમે એક નંબરના લફડેબાજ છો. આવું આ બીજી નીકળી છે. હજી તો 2-4 બીજી હશે તમારી કયો. ઓ ભાઈ મોડું સંભાળીને બોલ. હજુ બી કહું છું મારે કઈ લેવા દેવા નહીં આ ફોટા હાથે. લેવા દેવા નહીં. અને હોંભરી લે, હું તને હજુ બી કહું છું કે ભાઈ હું નથી ઓળખતો અને હજુ કહું છું નથી ઓળખતો. અને તોય તું મને પૂછતી હોય તો તારે જે તો કરવાનું છે તો તું તો કરીને બેઠી છું. રહોડામાં હડતાલ કરી નાખી છે, કપડો વાહણ ધોવાનો નથી, કચરા પોતો કોઈ કરવાનું નથી, તો એ તો ચાલુ જ છે. હું કહું કહેતો નથી તોય ચાલુ છે, તો ચાલુ રાખો. હવે એ નહીં, હવે બીજું ચાલુ થશે. હવે છે ને આખું ખાનદાન આવશે મારું હોય અને મારા આખા ખાનદાનને બધે ફેલાઈ દે અને તમારી જાત તપાસ કરશે. અને પછી એમનું રહેવાનું ખાવાનું બધું હોય થશે. અને ત્યાં સુધી થશે જ્યાં સુધી તમે પકડાશો નહીં. યાર મારા દિયોર તારું ખોન તો નહીં પડી રહેશે. અને તને ખબર છે કે હું પકડાવાનો છું જ નહીં. ઓહો જોવો જેવા છોના છુપા થઈને બધું કોમ પતાવશે એમનું. અને પાછા ચેલેન્જ આપે છે પકડાવાનો નહીં. અરે ગોડી મેં એવું કશું કારસ્તાન કર્યું જ નહીં તો હું પકડાવાનો ચમનો છું. અને તારું આખું ખોંદો ના ઘરમાં પડ્યું પાતળું રહેશે તો મારે હું આશ્રમમાં રહેવાનું? તમારે જો આશ્રમમાં રહેવાની જરૂર છે? તમારી તો આ 2 હગલીઓ છે ને, 2 હું બીજી 400 હશે એના ઘેર જઈને રહેશો ને તમે તો. જો તારે મોનવા તૈયાર નહીં તું તો મારે 700 હગલીઓ છે. બોલ હું કરી લે. અને તારા ખોંદો ને તારે જે ઉખાડવું હોય તો ઉખાડી લેજે. તા બોલી પડી મોટી. કઈ મરી જો કે નથી ભાઈ કશું, નથી ભાઈ કશું. જો આદમીને જુઓ કેટલો નફટ છે. મારા મોઢા ઉપર બોલીને જ્યાં કે એમને 1760 બધા લફડા છે. અરે 1760 ને હું પહોંચી વળું ને એવી છું. આ મારા ભયથી કોઈ થવાનું નહીં, પણ હું જ બધું બહાર કાઢ્યો અમને કૌભાંડ. આ પાછા તમને બોલાવી લીધા?
ફરી બોલાયો જીજાજી. આ શું શું ધાર્યું છે શું તમે આ બધું એમ કહેશો મને? આવું મોણ બુનને સમજાવવાનું ટ્રાય કરું છું અને તાર બીજું નવું લફડું નીકળ્યું તમારું યાર. અલ્યા ભાઈ હું તમને આખા ખાનદાનને કઈ કઈ થાચો કે મારે કોઈ લફડું નથી તમે નહીં સમજતા યાર. ચલો એ તો નહીં સમજતી પણ તમે નહીં સમજતા કઈ કઈ તો થાક્યો યાર કે ભાઈ આ કોઈ પેલું ડિજિટલ કોપીઓ મારીને ઉપર ફોટા સોટાડીને કાવતરું કરી રહ્યો છે. પણ જીજાજી આવું તો યાર કોઈ ના હોય યાર. તમારો કોઈ દુશ્મન થોડો હોય યાર આવો કે રોજ નવરા થોડા હોય લોકો કે રોજ ફોટા ચોટાઈને આવી જાય યાર. નક્કી કંઈક દાળમાં કારું છે જીજાજી. અલ્યા ભાઈ યાર બે હાથ જોડું કશું દારમાં કારું નથી. બુદ્ધિ રાખો તમે આખું ખાનદાન ચમો કરો છો. હું કઈ થાક્યો આ તો મારે આત્મહત્યા કરવા જેવું થઈ ગયું છે. એટલું બધું ટેન્શન ચડી ગયું છે મને. વાગર વોકે કૂટાઈ રહ્યો છું. એટલે હવે તમે જો અને તમારી બુનને સમજાઈ દો કે આ બધી હઠ મિલ દે. જો જીજાજી આ વખત બુનને સમજાવું કાઠું છે હો. કેમ કે આ કાલે જ હું સમજાઈને આવ્યો અને પાછું મારે અત્યારે ફરી સમજાવવા જવાનું. આ તો ઠીક છે જીજાજી, આ તો મારું બુનનું ઘર ના પાકે અને મારી મજબૂરી છે એટલે હું સમજાવવા જઈશ. પણ હું શું કહેતો હતો પેલા 5000 નો જો ને કંઈક સેટ થાય એવું હોય તો. એટલે 5000 નહીં એમ તો મેં તમને કઈ મરી જવું. અરે હું તો તમને ફોન કરીને આજે ઘેર આવવાનો હતો કે મને પેલા હું માગું છું એ 6000 રૂપિયા લો. આ મારા ખાવામાં થોડી તકલીફ પડે છે. એ 6000 રૂપિયા હું લેવા જ જતો તો પાર્ટી જોડે લાઈન તમારા મોઢા પર મારવાનો હતો અને પછી આ બુનનો ફોન આવી ગયો રસ્તામાં તું હમણાં ઘેર આય એટલે મારે આવવું પડ્યું. 6000 કરો છો. અલ્યા ભાઈ આલ્યા છીએ માગું છું ને યાર. તમે 6000 મોઢા પર મારવાની વાત કરો છો. અરે યાર એક તો માથે ટેન્શનો લઈને ફરું છું. એક તો બુનનો ત્રાસ છે ને પાછો તારો ત્રાસ. પૈસા તું હાલ ને ભાઈ તોથી લઈને હેડ. મને મોથે ટેન્શન છે. મને 5000 નું ટેન્શન છે. તાર 5000 મને મળી જતા હોય ને તો હું મારું ટેન્શન ઓછું થાય ને તો હું તમારું ટેન્શન ઓછું કરું જીજાજી. આ તો હું ઉઘરોણી કરું છું કે એવું ઉઘરોણી કરે છે એ જ ખબર નહીં પડતી. મારા જીવ આખું ખાનદાન કન્ફ્યુઝ છે. ચલો તમારે જો સમજાવવું હોય તો સમજાવો, ના સમજાવવું હોય તો તેલ પીવા જો. ભાઈ તું હોજે 6000 તૈયાર રાખજે. બેટા તું કેમ પડી રહીશું અહીંયા? શું કરવા પડી રહીશું મને તો એ જ ખબર નહીં પડતી. એમ ને તું આબ ફાટી ગયો આબ તે ખબર નહીં તને શું થઈ રહ્યું છે આ બધું? પપ્પા મને બધી ખબર છે પણ જ્યાં સુધી અરે આમ ઓખે પકડાય નહીં ત્યાં સુધી કેવી રીતે એમના ઉપર આપણે આક્ષેપ મૂકવાના? બધી વાત સાચી પણ હવે ગયા કઈ છે? કુમાર ગયા છે કઈ? જીતુલાલ કઈ ગયા છે મને કે ને એમને આજે જોયેલા પગાર દી દેવાસ મારે. પપ્પા તમે ચિંતા ના કરશો, હું ઘેર આવવાની જ છું અને આજે ને આજે જ આવવાની છું. પણ પહેલા છે ને અમને પોલીસ સ્ટેશનમાં આપીશું, એમને સીધા કરીશું, પૂછીશું ત્યાં જઈને કે આ 2 છોડીઓ 6 કુણ. 2 નહીં બુન 3. ત્રીજી નીકળી. ત્રીજી નીકળી? આ શું જો ફોટો? ત્રીજો ફોટો ક્યાંથી પડ્યો તને? સ્ટુડિયોમાંથી. અરે હું સ્ટુડિયોમાં ગયો ત્યાં તો જીજાજીનો મસ્ત ફોટો લટકાયેલો હતો. મેં કીધું હારું આ જીજાજી આટલા બેશરમ. મેં તો બુન છે ને ફોટો લઈ લીધો. જીજાજીની ઇજ્જત ના જાય એટલે. એ ઇજ્જત તો તારી જાય બુન. પછી મેં શું કર્યું? પીસો કર્યો જીજાજીનો. તો મારા બેટા દિયર 2 જણા કોફી પીવા બેહીન બોલ. જો આ જો તારી હગ્ગીઓ આંખે જો ફોટો. તું હમણાં રાખ, એમના આવવા દે, એમના હોમે જ આ ફોડ પાડીશું. અને જ્યાં ચોય આવે એટલે કૂટી નાખું એમને હું છોડવાનો નહીં. પપ્પા શાંતિ રાખો, એમને આવવા દો. બધા જય શ્રી કૃષ્ણ. કેમ હા વાહ બેહો. આ શું છે જીતુ કુમાર મને કહેશો તમે મને? શું છે? આ 2 તો હતી ને ત્રીજી નીકળી છે હવે. એટલે ત્રીજી? હા ફોટો લાય તું. એ ભગવાન. જો આ અરે સસરાજી મારે એવું કશું જ નથી અને આજ સુધી કોઈ લફડું મેં નથી કર્યું. વિશ્વાસ રાખો મારી પર. આ બાર બધા વાતો કરે છે, એમની વાતો કરે છે. આ શું છે? આ જ છોકરી છે? આ છોકરી હતી બોન. તે ઓને જ જોઈ હતી? ઓને જ જોઈતી ને મારી હગ્ગી આંખોએ જોઈતી. એટલે કોફી પીતા જોઈ? આ કોફી પીતા જોઈ. અચ્છા ઓમની જોડે? આ ઓમની જોડે. બરાબર. અને એક વાત કહું, આ છોકરી છે ને એ મારી બેનપણી છે અને આને મરે છે ને 6 વર્ષ થયો. તે ચોથી જોઈ નાખી હે પપ્પા? શું થયું બેટા? આ બધું છે ને આ બધું કરેલું હોનું છે. અલ્યા તું આપણા ઘરમાં આવું તું ઝઘડા કરાવડાવો છો? હવે કઈ થઈ જતું તો તું કહેતો આ બધું ત્યાં શું કામ કર્યું? 5000 હાથ. 6000. 6000 માટે તું આ બુનનું ઘર તોડાવ બેઠો છું, તને ખબર પડે છે કઈ? ના તોડાવો તે તો હું બધું સોર્ટ આઉટ કરી દઉં. એવી રીતે સોર્ટ આઉટ થતું હશે? સસરાજી તમે બધા બેઠા છો એટલે બાકી અત્યારે હું એમનો આડખો ભાજી નાખતો. હું બહુ ટેન્શનમાં જીવું છું આટલા દિવસે. મારા ઘેર ખાવા નહીં મળ્યું મને. મારા ભાઈને હોટલોમાં ખાવું પડ્યું. આ એકને જૂનો કપડો પહેર કરું છું ધોયા વગરનો.
આવો કારસ્તાન કરો છો, કઈ સંસ્કાર આલો વિન. જીતુકુમાર આ બધી શું વાત છે? મને તો કઈ ખબર જ ના પડી. હું તને સમજણ પાડું, અડધી ફોડ હું પાડું ને અડધી હાર્યા પાડશે. આ રોજ આવીને મને આ છે ને અમની જોડે કોઈ છોકરીનો ફોટો બતાવે કે જો આ જીજાજીનું લફડું છે, જીજાજીનું લફડું છે, અને હું આમને ગગલાઈ કરતી હતી. આ રહોડામાં ને બધે મેં તો રજા પાડી દીધી હતી. તમને ત્યાં આવું કર્યું? એ હું કહું ચમ આવું કર્યું એમ. મારી પાસેથી પેલો 6000 રૂપિયા લઈ ગયા ઉશીના, એટલે મેં એમને મુદત મારી હતી કે અઠવાડિયામાં તમે મને પાછા આલજો. તો ફરી ત્રીજા ચોથા દાડે ટપકી ગયા, ઘેર આયા અને કે જીજાજી બીજા 5000 આપો તો હું બીજા 25 આવે એમાંથી તમને 5 ને 6 11 ભેગા કરીને આપી દે. આવું એમણે કીધું. આ મારી પાસે પૈસાની સગવડ નથી. એક હાડા તરીકે હું એમને ઓલવેઝ મદદ કરું છું, પણ જ્યારે મારી પાસે પૈસા ના હોય તો હું કેવી રીતે મદદ કરું? એટલે મેં કીધું ભાઈ અત્યારે તો મારે ખાવાનો ફોફો છે, તું મને પહેલા 6000 હાલ, 5000 માગવાની વાત બંધ કર. તો એ ભાઈને મેં 5000 ના આલ્યા અને મેં આલેલા ઉશીના 6000 માગ્યા. એમાં ઓમણે આ છોકરીઓના ફોટા એમની બુનને આલીને મારા વિરુદ્ધ ચડાવીને ઘરમાં ગોગાલી અને પાછા ગોમની ભાગોરે સમાધાન કરવા એ જ આવી અને કે હું બધું સેટ કરી દઉં છું, શોધ પાડી દઉં છું. 5000 પડ્યા હોય તાલો ને. અને હવે કહી દે તો સાચે સાચું કુમાર કેટલા પૈસા માંગે છે? 5000. 1000 પહેલો આલેલો, એ 6000 થયા ટોટલ. 6000. 6000 રૂપિયા. અને તાર જરૂર હોય તો મારજો ના માગાય તારે? કોઈ દાડા આલ્યા છે? હવે બધા શાંતિ રાખો. આ ઘરની વાત છે, ઘરમાં રહેવી જોઈએ. અને જુઓ સાડા સાહેબ, મારે ને તમારા કોઈ દુશ્મન આવટ નથી અને પૈસાની જરૂર હતી તો સુધી તો મેં આલ્યા જ છે. આ તો સારું છે કે મારો સ્વભાવ શાંત છે. બાકી કોઈ માથા ફરેલ હસબન્ડ હોય તો એના ઘરમાં તો મારામારી થઈ જાય ને, કાપા કાપીને એમ છૂટાછેડા સુધી વાત આવી જાય. એટલે આવા ધંધા કરતા પહેલા 100 વખત વિચારજો. અને સસરાજી એને છે ને જરા બોધીને રાખો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હવે હું કહેતો છું સસરાજી, આ બોલું ને સાળા સાહેબ પાસે 6000 રૂપિયા માગું છું, જો પડાવે તો હાલ તો મારે કોમ લાગે. અરે કેવું પડે એમાં. કુમાર તમે ઘરના છો. હું શું કહું છું, આ 1000 અને દર મહિને 1000 કંઈ આપી દો. એટલે ટૂંકમાં પહેલો હપ્તો. ના નહીં તમે તો